નમસ્કાર મિત્રો, MA સેમિસ્ટર 3ના ગુજરાતી વિભાગમાં શ્રી અને શ્રીમતી PK કોટાવાળા આર્ટ્સ કોલેજમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપ સૌ જ્યારે MA સેમિસ્ટર 1માં આવ્યા ત્યારથી આપણો જે સિલેબસ એ ક્રમશઃ બદલાતો આવેલો. એટલે કે સેમિસ્ટર 1માં આપ નવો અભ્યાસક્રમ ભણ્યા, એમાંથી પસાર થયા. સેમિસ્ટર 2માંથી પણ આપ નવા અભ્યાસક્રમમાંથી પસાર થયા. એ જ રીતે હવે સેમિસ્ટર 3માં પણ આપણે એક નવા અભ્યાસક્રમમાંથી પસાર થવાનું છે. એનો પ્રથમ તો હું આનંદ વ્યક્ત કરું છું. જ્યારે કોઈ પણ અભ્યાસક્રમ જ્યારે નવો આવે ત્યારે એનો એક પ્રકારનો રોમાંચ પણ હોય, એના કેટલાક પડકારો પણ હોય, એની કેટલીક ચેલેન્જ પણ હોય. પરંતુ એ ચેલેન્જ આપણે સૌએ સાથે મળીને સ્વીકારવી રહી. કારણ કે આપ જાણો છો એમ કે એનો એ જ્યારે અભ્યાસક્રમ હોય, એની એ સામગ્રી હોય, ત્યારે આપણે પોતાનું વાંચન ક્યારેક ઘટી જતું હોય કે ચલો એ જૂની સામગ્રી પડી છે, એ જૂનું મટીરિયલ્સ પડ્યું છે તો એ મારે કામમાં આવશે. જ્યારે કોઈ નવી વાત બને ત્યારે એક આપણને આનંદ હોવો જોઈએ, એક નવી કૃતિ વાંચવાની આપણામાં ધગશ કે આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ. તો આ સેમિસ્ટર 3 અને એક નવા અભ્યાસક્રમમાં પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, જે પેપર નંબર આપણા છે, આપ જાણો છો એમ જે પેપરનો જે ક્રમાંક છે પાછળનો એ યથાવત રહેતો હોય છે, 1, 2, 3, 4 અને 5. પણ સેમિસ્ટર જે બદલાય એ સેમિસ્ટરનો ક્રમ આગળ ઉમેરાતો હોય છે. એટલે હવે સેમિસ્ટર 3 આવ્યું, એનો અર્થ એ થયો કે CC એટલે કે કોર કમ્પલસરી 301, 302, 303, 304 અને 305 એ 5 પેપરમાંથી આપણે પસાર થવાનું રહેશે. એ અંતર્ગત જે પેપરોમાંથી આપણે પસાર થવાનું બનશે અથવા તો મારે તમારી સામે ઉપસ્થિત થવાનું થશે, જે પેપરના અનુસંધાનમાં એ પેપરોમાં જેને આપણે કહીએ છીએ આ જે નવી સિસ્ટમ આવી, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ, સેમિસ્ટર સિસ્ટમ, અને એમાં CC આપણે શબ્દ લગાડીએ છીએ, કોર કમ્પલસરી. અને એ રીતે આગળ વધતા જે પેપર નંબર 304 આવે છે એ 304, અને એમાં આપણી યુનિવર્સિટીએ જે નક્કી કરેલું પુસ્તક અથવા તો અભ્યાસક્રમ છે એ છે તુલનાત્મક સાહિત્ય. આપણા માટે, આપણી યુનિવર્સિટી માટે આ એક નવો અભ્યાસક્રમ છે, કમ્પેરેટિવ સ્ટડી એટલે કે તુલનાત્મક સાહિત્ય. સમયાંતરે આપણે એના વિવિધ મુદ્દાઓમાંથી પસાર થઈશું. સમયાંતરે હું તમને અભ્યાસક્રમ લખાવવાનો પણ પ્રયાસ કરીશ. તો આજે પેપરનું શીર્ષક છે તુલનાત્મક સાહિત્ય, અને એમાં યુનિવર્સિટીએ તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા, વિભાવનાઓ, એની આવશ્યકતા, એની ઉપયોગિતા એ પ્રકારના પ્રશ્નો પણ મૂક્યા છે. તો સાથે સાથે 2 કૃતિઓ એટલે કે 2 નવલકથાઓ, એ પૈકીની એક નવલકથા એ આપણી ગુજરાતી જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ. કયો MAનો વિદ્યાર્થી એવો હશે કે જે માનવીની ભવાઈથી અપરિચિત હશે અથવા તો એને આ કૃતિની ખબર નહીં હોય? તો આવી ગુજરાતી ભાવકોના લોકહીએ, લોકજીભે વસતી રમતી એવી એક સુંદર નવલકથા માનવીની ભવાઈ. તો એવી જ એની સામે ચીનની પૃષ્ઠભૂમિને કેન્દ્રમાં રાખીને એક અધ્યાપિકા તરીકે સેવા આપેલા એવા બહેનશ્રી પલ બર્કની નવલકથા
ગુડ અર્થ, જેનો ગુજરાતીમાં અનુવાદ નવનીત મદ્રાસી સાહેબે કરેલો છે, એ આપણા અભ્યાસક્રમમાં છે. એટલે આવી બે જે કૃતિઓ છે એની તુલના અને તુલનાત્મક સાહિત્યની વિભાવનાઓ, એવા કંઈક મુદ્દાઓ આ આપણા પેપરમાં યુનિવર્સિટીએ નક્કી કર્યા છે. ફરી પેપર નંબર આપણે આનો કહું છું, 304. તો સૌપ્રથમ આપણે આ પેપર અંતર્ગત એના પ્રથમ મુદ્દામાંથી જ પસાર થઈએ. તો એ છે તુલનાત્મક સાહિત્યની સંજ્ઞા વિભાવના. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ટૉપિક, કોઈ પણ પેપરનું શીર્ષક આપણી સામે આવે ત્યારે સૌપ્રથમ આપણે એ શબ્દથી, એ મુદ્દાથી, એ શીર્ષકથી પૂરેપૂરા વાકેફ થવું જોઈએ. તો જ્યારે અહીંયા વાત આવે છે તુલનાત્મક, આપણે આગળ ગયા વર્ષે પેપરમાં ભણ્યા હતા અનુવાદ સાહિત્ય. તો જ્યારે એક નવો શબ્દ આવે, આવી નવી સંજ્ઞા આવે, ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ, તો ત્યાં આપણે બહુ વિગતે એ શબ્દમાંથી, એ સંજ્ઞામાંથી પસાર થયા કે અનુવાદ કોને કહેવાય, અનુવાદના પર્યાયવાચી શબ્દો કયા કયા હતા, અનુવાદની ઉપયોગિતા શું છે. તો એ જ રીતે ક્યારેક આપણે વાત કરતા હોઈએ છીએ સર્જનની, ભાવનની, વિવેચનની. વિવેચન એટલે શું? તો ક્રિટિસાઇઝ, ક્રિટિસિઝમ, અને જે કરે તે ક્રિટિક. તો એ વિવેચન, એના વિવિધ અભિગમો, એની વિવિધ પદ્ધતિઓથી પણ આપણે ભૂતકાળમાં વાકેફ થયા. એ રીતે લોકસાહિત્ય, જ્યારે આપણું પેપર હોય તો એ લોકસાહિત્યની વ્યાખ્યા, વિભાવના, ઉપયોગિતામાંથી પસાર થવું પડે. તો એ જે સંજ્ઞા છે એની પ્રારંભિક સમજ આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. તો અહીં આપણે એમાં જ પસાર થવાનો પ્રયાસ કરીએ. તો સાહિત્યના ગુણ દોષની પરીક્ષા કરી તેના મર્મને પામવો. શું છે સાહિત્યના ગુણ દોષને પરીક્ષા કરીને પામવો? સાહિત્ય, સાહિત્ય પછી એ ટૂંકી વાર્તા હોય, નાટક હોય, નવલકથા હોય કે કવિતા હોય, એમાં રહેલો જે ગુણ, એમાં રહેલી જે વિશેષતા છે, એને પ્રથમ પામવી, એને ઓળખવી, એને માપવી, એને મૂલવવી, અને એમાં રહેલા ગુણ અને પછી એમાં રહેલા દોષ, એમાં રહેલી કોઈ મર્યાદા બતાવવી, એનો આસ્વાદ કરાવવો. એને આપણે વિવેચન પ્રવૃત્તિ કહીએ છીએ, વિવેચન પ્રક્રિયા કહીએ છીએ. સંસ્કૃત સાહિત્ય મીમાંસામાં એને ટીકાકારો કહેવાતા. એ વિવેચનને ટીકા શબ્દથી ઓળખવામાં આવતો હતો. અર્થાત ત્યારે પણ વિવેચન તો હતું જ. તે વિવેચનના સિદ્ધાંતો આપણા સંસ્કૃત મીમાંસામાં આનંદવર્ધન, મમ્મટ, લોલટ, શંકુક, રુદ્રટ, તોંત, ભટ્ટ તોંત, વિશ્વનાથ, અનેકોએ આપ્યા. એ રીતે પશ્ચિમમાં પણ લોન્જાઇનસ, ટી.એસ. એલિયટ, મેથ્યુ આર્નોલ્ડ, પ્લેટો, એરિસ્ટોટલ, ત્યાં પણ સમયાંતરે કલા વિશે, વિવેચન વિશે ચર્ચાઓ થઈ. કલા કોને કહેવાય, કૃતિ કોને કહેવાય, સાહિત્ય કોને કહેવાય એની. તો આ રીતે આપણે કહ્યું એમ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ નોંધપાત્ર વિવેચક નવલરામ, એ પણ ગુણાનુરાગી વિવેચક હતા. કોઈ પણ સર્જકની કૃતિને પહેલાં ગુણ તપાસીને મૂકતા, અને પછી એમાં રહેલા એક બે સર્જક પક્ષીય મર્યાદાઓ બહુ ટૂંકમાં મૂકવાનો પ્રયાસ કરતા. તો આ આખી જે પ્રક્રિયા છે સર્જનની, એમાં સાહિત્ય કૃતિ અને ભાવક તેમજ એનો સમગ્ર સંદર્ભ નિર્ણાયક બનતો હતો. જ્યારે વિવેચક વિવેચન કરે, ભાવક કૃતિનું ભાવન કરે અને સર્જક કૃતિનું સર્જન કરે, ત્યારે સર્જક
ભાવક, વિવેચક, આ ત્રણેય અને સર્જનાત્મક કૃતિ ઉમેરીએ તો આ ચારેય વસ્તુ એ સાહિત્યના એક વર્તુળમાં ગોઠવાતી હતી. સર્જકે એની કૃતિ મૂકી દીધી સાહિત્ય કૃતિ ભાવકો સુધી, પણ ભાવકને જ્યાં ભાવનની મુશ્કેલી પડે, ભાવનની મુશ્કેલી નડે, ત્યાં વિવેચક એની મદદમાં આવે અને એ જે પેલી કૃતિ છે એના પડ, એના કહો કે પડે પડને એ ખોલી આપવાનું કામ કરે. એને આપણે વિવેચન કહીએ છીએ. અને વિવેચનની પદ્ધતિઓ તો બહુ જાણીતી છે, એની વાત આપણે આગળ જરૂર પડે તો કરીશું. આવી જે વિવેચનની જે પ્રવૃત્તિ છે એ સૈદ્ધાંતિક, વ્યવહારિક, ઐતિહાસિક, તુલનાત્મક એવી ભૂમિકાએ પણ થતી હોય છે. વિવેચન તો તુલનાત્મક વિવેચન, ઐતિહાસિક વિવેચન, આ બધા એના વિવેચનના પ્રકારો છે. મનોવૈજ્ઞાનિક અભિગમથી થયેલું વિવેચન, ઐતિહાસિક પરિપ્રેક્ષમાં થયેલું વિવેચન. એ વિવેચનમાં આવતો એક મુદ્દો એટલે આપણો આ મુદ્દો કે તુલનાત્મક સાહિત્ય, તુલનાત્મક અભિગમ, કમ્પેરેટિવ સ્ટડીથી થયેલો અભ્યાસ કૃતિનો. તો આ બધા એના વિવિધ અભિગમો છે અને એમાં પણ પછી કૃતિનિષ્ઠ, પ્રકારનિષ્ઠ, ભાષાનિષ્ઠ, માનવતાવાદી, સાંસ્કૃતિક અને મનોવિશ્લેષણાત્મક અને તુલનાત્મક, આ વાત હમણાં આપણે આગળ કરી કે આવા વિવિધ અભિગમોથી સાહિત્યનું મૂલ્યાંકન, સાહિત્યનું વિવેચન કરવામાં આવે છે. પ્રદેશ ગમે તે હોય, સમય ગમે તે હોય, કન્ટ્રીઝ ગમે તે હોય, પ્રદેશ કયું ગમે તે હોય, પણ જ્યાં માનવ મૂલ્યો સરખા હોય, જ્યાં સમસ્યાઓ સરખી હોય, ત્યારે એવું બને કે બે ભિન્ન ભિન્ન ભાષામાં લખાયેલી કૃતિઓનું જે ભાવ વિશ્વનું જે વિષય વસ્તુ ઘણીવાર આપણને એક સરખું લાગે. જે પ્રશ્નો ભારતમાં છે કદાચ એ જ પ્રશ્નો એ અમેરિકામાં હોઈ શકે, જે પ્રશ્નો કદાચ ભારતમાં છે એ જ પ્રશ્નો કદાચ જાપાનમાં હોઈ શકે. હા, સર્જકની જે એની લખવાની જે પદ્ધતિ છે, કદાચ આપણે કહીએ કે એની અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન, એ કદાચ જુદા હોઈ શકે, પણ જ્યાં જ્યાં મનુષ્ય છે ત્યાં ત્યાં મનુષ્યના જે કેટલાક સનાતન ભાવો છે, સનાતન જે સમસ્યાઓ છે, બર્થ, જાતીયતા, મૃત્યુ, પ્રેમ, વિષાદ, ગ્લાનિ, સંઘર્ષ, એમાં બહુ મોટો ફેર પડતો નથી. પ્રશ્નો અહીં જુદા હોય તો વિદેશમાં કંઈ જુદા પ્રશ્નો હોય, પણ પ્રશ્નો તો રહેવાના. જ્યાં જ્યાં મનુષ્ય જન્મ છે, મનુષ્યનું જીવન છે, ત્યાં ત્યાં મનુષ્યના પ્રશ્નો રહેવાના. તો એ પ્રશ્નોને વાચા આપવાની જે પ્રક્રિયા સાહિત્યકાર પોતે એને લાવે, અથવા તો જીવનમાં જ્યાં જ્યાં પ્રશ્નો છે ત્યાં ત્યાં જીવનનો આનંદ પણ છે. જીવન નર્યું કંઈ દુઃખદાયક નથી. એટલે જ એક જર્મન ચિંતક નીત્શે લખે છે કે લાઈફ ઇઝ ગુડ બિકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. જો એને પહેલાં એનો ઉત્તરાર્થ જોવા જેવો છે. ઉત્તરાર્થમાં એ ભલે કહેતા હોય કે પેઇનફુલ એટલે કે દુઃખદાયક છે, પણ એ પાછું આગળ લખે છે કે ગુડ એટલે જિંદગી સારી છે, સુંદર છે. હા, એમાં થોડી વ્યથાઓ છે, એમાં થોડી પીડાઓ છે. એટલે આપણે જોઈએ છીએ આપણું સંસ્કૃત સાહિત્ય, ઇવન આપણા મહાન ગ્રંથો, મહાકાવ્યો, મહાભારત, રામાયણ, અભિજ્ઞાન શાકુંતલ, કુમાર સંભવ, ઉત્તરામચરિત, નૈષધ્ય ચરિતમ, મૃચ્છકટિક, દિવ્યચક્ષુ, માનવીની ભવાઈ, સરસ્વતીચંદ્ર, કે પછી ભિન્ન ભિન્ન વાર્તાઓ લઈએ કે પછી કવિતાઓ લઈએ, સરસ શૃંગારના ગીતો, સરસ પ્રકૃતિના ગીતો, સરસ મનુષ્યની આનંદના, ગૌરવના ગીતો
ગૌરવની કવિતાઓ પણ આપણને પ્રાપ્ત થાય. અને એની સાથે સાથે માનવ સમાજની ભિન્ન ભિન્ન અવસ્થા ધરાવતા યુવક યુવતીઓની વ્યથાઓ પણ સહજ રીતે ગુજરાતી સાહિત્યમાં એ વિષય બની છે સાહિત્યનો. તો એ રીતે આવા ભિન્ન ભિન્ન અભિગમોથી જ્યારે કૃતિનું મૂલ્યાંકન થાય ત્યારે એને આપણે કૃતિનિષ્ઠ અભિગમમાં જ્યારે તુલના આવે ત્યારે આગળ મુદ્દો ઉમેરાય છે કે કૃતિનો તુલનાત્મક અભિગમથી એને મૂલવવાના પ્રયત્નો થાય. તુલનાત્મક સાહિત્ય સંજ્ઞાના અર્થને આરંભથી જ લોકોએ વિવાદનો પ્રશ્ન બનાવ્યો. આપ જાણીએ છીએ એમ આપણું ગુજરાતની આટલી સંસ્કૃતિ જૂની અને છતાં લોકસાહિત્ય વિશેની સમજણ, લોકસાહિત્ય ભણાવવા વિશેની આપણી અવેરનેસ બહુ મોડી આવી. પશ્ચિમમાં તો કદાચ બહુ એ લોકોની સંસ્કૃતિ હજી તો નવી, અથવા આપણાથી એનો સમયગાળો ઘણો ઓછો, તો પણ ત્યાં લોકસાહિત્યને પોપ્યુલર લિટરેચર તરીકે ઓળખાવીને એના વિશે સંશોધનો શરૂ થયા. એ અભ્યાસક્રમનો એ યુનિવર્સિટીનો ભાગ બની. પણ આપણે ત્યાં એ ભાગ બનતા બનતા ખાસો સમય લાગ્યો. એમ જ્યારે કોઈ નવી સંજ્ઞા આવે, નવો વિચાર આવે, ત્યારે શરૂઆતમાં થોડોક એનો ચોક્કસ વિરોધ થાય. તો એ રીતે જ્યારે આ એક સંજ્ઞા આવી કે તુલનાત્મક સાહિત્ય એટલે કે કમ્પેરેટિવ લિટરેચર, ત્યારે આરંભમાં જ એનો વિવાદ શરૂ થયો. પરંતુ ધીરે ધીરે એનો એક પાસેનો અર્થ સ્વીકારવામાં આવ્યો કે તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ અથવા સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ એ બાબત રસપ્રદ બને કે એક કૃતિ ગુજરાતી એક ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં એક સાવ ઓછું ભણેલા એવા સર્જક પન્નાલાલ પટેલ એક માનવીની ભવાઈ આપે, અને એ સમાંતરે ચીનમાં એક લેખિકા એવા જ કોઈ તળ પ્રદેશ અને એવા જ કોઈ પાણીના પ્રશ્નો, એવી જ કોઈ દુષ્કાળની સ્થિતિ અને એવા જ કોઈ મનુષ્યના સ્વભાવનું નિરૂપણ કરે, તો સહજ રીતે આપણા માટે એને કમ્પેર કરવી એ રસપ્રદ બાબત બને. આપણે જાણીએ છીએ મિત્રો, આ પેપર જ્યારે તુલનાત્મક છે ત્યારે વારંવાર હું તુલનાત્મક અન્ય કૃતિઓની વાતો અહીંથી કરતો રહીશ. મહાપ્રસ્થાન નામનું એક કાવ્ય હિન્દીમાં પણ લખાયું, અને મહાપ્રસ્થાન નામનું કાવ્ય ઉમાશંકર જોશીએ પણ આપ્યું. તો આ બે મહાપ્રસ્થાન એક જ સરખા શીર્ષકો ધરાવતા કાવ્યો. વિષયવસ્તુ મહાભારતનો અંત, વિજેતા થયેલા પાંચેય પાંડવો દ્રૌપદી સાથે જ્યારે હિમાલયે હાડ ગાળવા નીકળી પડે, એક મહાપ્રસ્થાન, મહા એટલે મોટું, મૃત્યુ તરફની ગતિ કરવા નીકળી પડે. તો એ એક જ વસ્તુ ધરાવતી બંને કૃતિઓ, પણ એક સર્જક હિન્દી છે, એક સર્જક ગુજરાતી છે. ત્યારે કેવી રીતે એ આ પ્રસંગોને લે છે, કેવી રીતે અભિવ્યક્ત કરે છે, એ મૂકવું એ આપણા માટે રસપ્રદ બાબત બને. એ રીતે ઘણીવાર આપણે ત્યાં માનવીની ભવાઈ અથવા તો મળેલા જીવ અને ફણીશ્વરનાથ રેણુ હિન્દી નવલકથાકાર, એમણે આંચલિક ઉપન્યાસો આપ્યા અને એમણે મેલા આંચલ કૃતિ આપી. તો એ પણ એક આંચલિક ઉપન્યાસ છે. તો એ મેલા આંચલ અને મળેલા જીવ, મેલા આંચલ અને માનવીની ભવાઈની તુલના કરવી પણ એટલી જ રસપ્રદ બની રહે. તો એ રીતે હિન્દીના એપિકો, હિન્દીના મહાકાવ્યો, અંગ્રેજી મહાકાવ્યો, ગુજરાતીમાં તો અલબત્ત આપણે મહાકાવ્યો મળ્યું નથી, પરંતુ એવી કોઈ વિશિષ્ટ કૃતિઓ જ્યારે લખાતી હોય ત્યારે એવી કૃતિઓની ચર્ચા કરવી, એવી કૃતિઓની જ્યારે તુલના કરવી એ આપણા માટે ખૂબ રસપ્રદ બાબત બનતી હોય છે. ઘણીવાર એવું બને કે આપણે કોઈ કૂવાના ડેડકા ન બનતા જો તુલના જ ન થાય તો આપણે આપણું જ સાહિત્ય, આપણે આપણું જ કાવ્ય, આપણે આપણું જ નાટક
ને બહુ જ મહાન બનીને સંતોષ લેતા હોઈએ, ત્યાં આપણો વિકાસ અટકી જાય. આપણે જ્યારે ધૂમકેતુએ લખી પોસ્ટ ઓફિસને અન્ય વાર્તાઓ તણખા મંડળમાં, અને ત્યારે આપણે વાહ વાહ કરવા માંડ્યા કે વાહ, શું ધૂમકેતુએ વાર્તાઓ આપણને આપી, એક પછી એક પછી એક. પણ ધીરે ધીરે પછી અંગ્રેજી અનુવાદો થયા વાર્તાઓના, અને અંગ્રેજી વાર્તાઓ વિદેશીની સુરેશ જોશીએ, એમના જે મિત્ર વર્તુળ હતું, સુમનભાઈ, જયંત પારેખ, શિરીષ પંચાલ, એ પોતે, એ બધાએ વિશ્વની કેટલીક જે ઉત્તમ વાર્તાઓ હતી એના અનુવાદના 2 ભાગ આપ્યા. નામ આપ્યું વિદેશીની. વિદેશની વાર્તાઓ એટલે વિદેશીની ભાગ 1 અને ભાગ 2. અને એવી વાર્તાઓ જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડી કે ધૂમકેતુની જો વાર્તાઓ આજે આપણે તપાસીએ તો કદાચ ઉત્તમ વાર્તાઓ આપણને આંગળીના વેઢે ગણી શકાય એટલી જ મળે. મોટાભાગની એમની વાર્તાઓ પછી બીબા ઢાળ બની, માત્ર પાત્રોના નામ જ બદલા હોય, થોડું ઘણું વસ્તુ બદલું હોય, બાકી એની જ વાર્તાઓ આવે. એટલે ક્યાંક કશુંક આપણે જેને કહેવાય કે હચમચાવી નાખે એવી વાર્તાઓ બહુ ઓછી ધૂમકેતુ પાસેથી મળી. પણ આ ખબર આપણને ક્યારે પડી કે જ્યારે આપણે વિશ્વની અન્ય વાર્તાઓમાંથી પસાર થયા, એ વાર્તાઓ આપણે વાંચી, અનુવાદ રૂપે વાંચી, સીધું અંગ્રેજી ફાવ્યું તો વાંચી, કોઈએ જાપાનીઝ વાંચી, કોઈ ચાઇનીઝ વાંચી, ત્યારે ખબર પડે કે ઓહો, આવી પણ વાર્તા હોય. તો આ રીતે જ્યારે એ વિશ્વ સાહિત્યની કૃતિઓ વાંચીએ ત્યારે આપણી કૃતિની નબળાઈઓની આપણને ખબર પડે, કદાચ આપણી કૃતિની વિશેષતાઓની આપણને ખબર પડે. એ બંને જાણવા માટે પણ તુલનાત્મક સાહિત્યનો અભ્યાસ જરૂરી હોય છે, તુલનાત્મક અભિગમ જરૂરી હોય છે. તો આગળ વાત કરીએ તો સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની પ્રવૃત્તિ એટલે તુલનાત્મક સાહિત્ય. આ એક શબ્દ બહુ ઊંડાણથી વિચારવા જેવો છે કે સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની પ્રવૃત્તિ એટલે તુલનાત્મક સાહિત્ય. સાહિત્ય એટલે સાહિત્યના બધા પ્રકારો જેમાં આવી જાય, અને એનો તુલનાત્મક અભ્યાસ કરવાની પ્રવૃત્તિ એટલે કે તુલનાત્મક સાહિત્ય. આ પ્રવૃત્તિનો સમાવેશ વિવેચનના ક્ષેત્રમાં થાય છે. આપણે કહીએ ને કે જેમ ગુજરાતી ઐતિહાસિક નવલકથાઓ, ગુજરાતી નારીવાદી નવલકથાઓ, ગુજરાતી ટૂંકી વાર્તામાં નારી ચેતના, આ બધા સંશોધનના વિષયો છે, વિવેચનના વિષયો છે. એ રીતે આ પણ 2 કૃતિને મૂલવવી, 2 કૃતિના વિષય વસ્તુને મૂલવવા, 2 કૃતિના પાત્રોને મૂલવવા, 2 કૃતિની ભાષાને મૂલવવી, 2 કૃતિના રસને મૂલવવા. તો એ જે મૂલવવાની જે પદ્ધતિ છે, એટલે ત્યાં સહજપણે પણ પેલો વિવેચનનું ક્ષેત્ર પ્રવેશી જાય છે. તો એ રીતે વિવેચનના ક્ષેત્રમાં આ તુલનાત્મક સાહિત્ય, આપણે જેને સંજ્ઞા કહીએ, જેને આપણે એક પ્રવૃત્તિ કહીએ, એનો સમાવેશ એમાં થઈ જાય. ફ્લેચર જેવા આ ક્ષેત્રના અગ્રણી વિદ્વાન અને સાહિત્યના તુલનાત્મક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. આવા ફ્લેચર નામના એક ક્રિટિક, એક વિવેચક, એ તુલનાત્મક સાહિત્યની આ જે પ્રવૃત્તિ છે એને એક વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. એટલે વિજ્ઞાન સાથે એનો દરજ્જો આપવાનો પ્રયાસ પણ કર્યો, એ રીતે એનું ગૌરવ પણ કર્યું કે તુલનાત્મક સાહિત્ય એ કોઈ જેવી તેવી પ્રવૃત્તિ નથી. એ પ્રકારનો વૈજ્ઞાનિક અભિગમ એમાં ચોક્કસપણે પડેલો છે, એના ચોક્કસ સિદ્ધાંતો છે, એની ચોક્કસ શિસ્ત છે, કે ગમે તેમ કરી નાખવાની કોઈ પ્રવૃત્તિ નથી. આવા તુલનાત્મક સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ મુખ્યત્વે 20મી સદીમાં થયો છે. જો આ શબ્દ આવ્યો, એના આસપાસ ચર્ચાઓ શરૂ થઈ, તો એનો આપણે સમયગાળો પણ નક્કી કરવો પડે, આશરે શોધવો પડે. અનુવાદની શરૂઆત ક્યારથી થઈ, લોકસાહિત્યની શરૂઆત ક્યારથી થઈ, અનુવાદની શરૂઆત ક્યારથી થઈ, વિવેચનની શરૂઆત ક્યારથી થઈ, આ બધું સમજવું, આ બધું જાણવું આપણા માટે અનિવાર્ય છે. તો આ તુલનાત્મક સાહિત્યના અભ્યાસની વિચારણા એ લગભગ 20મી સદીમાં થાય છે.
અલબત્ત એના આરંભના સંકેતો વિદ્વાનોએ ફ્રેડરિક શ્લેગલ 1798ના યુનિવર્સલ પોએઝી કે ગેટેના વિશ્વ સાહિત્યના ખ્યાલમાં પ્રમાણ્યા છે. વિધિવત શરૂઆત આપણે ભલે કહીએ કે 20મી સદીમાં થઈ, પણ એનો આરંભ, એનો આછો પાતળા સંકેતો જેને કહેવાય, એ તો 1798માં ફ્રેડરિક શ્લેગલ પોએઝી ગેટે, ગ્યુથે, ગથે, ગટે એવા નામોથી એ નામ ઓળખાય છે. એ લોકોએ વિશ્વ સાહિત્ય વિશે વાત કરેલી. ત્યાં આપણને એના આછા પાતળા સંકેતો દેખાયા. કારણ કે જ્યારે કોઈ માણસ વિશ્વ સાહિત્યની વાત કરે ત્યારે સીધી વાત છે કે ત્યાં કોઈ એક ભાષાની વાત નથી, પણ વૈશ્વિક લિટરેચર, યુનિવર્સલ લિટરેચર, વૈશ્વિક સાહિત્યની વાત છે. અને વિશ્વ આવે ત્યાં સહેજે પણ તુલનાત્મકનો અર્થસંકેત પ્રગટી જાય. ગેટે અભિનિવેશપૂર્વક જાહેર કરેલું કે જે એક જ સાહિત્ય જાણે છે તે સાહિત્ય વિશે કશું જાણતો નથી. આ વિધાન બહુ સરસ, નોંધપાત્ર છે, સ્વીકારવા યોગ્ય છે કે જે માણસ માત્ર પોતાના સાહિત્યને જાણીને એના આનંદમાં રચોપચો રહે છે એ હકીકતમાં કશું જાણતો જ નથી. તુલના બહુ અનિવાર્ય છે વિકાસ માટે. એ વ્યક્તિનો વિકાસ હોય કે સાહિત્યનો વિકાસ હોય કે સંસ્કૃતિનો વિકાસ હોય કે સમાજનો વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય. આપણે ભાતભાતના શિક્ષણના મોડેલ વિશ્વમાંથી લાવીએ છીએ. ખેતી કરવાના ભાતભાતના મોડેલ આપણે ગુજરાતમાં લાવીએ છીએ. તો એ બીજા મોડેલ જોવા જોઈએ કે લોકો શું કરે છે. એમ આ પ્રયોગ છે પણ જરૂરી છે. એમ જે માણસ માત્ર પોતાના જ સાહિત્યને જાણે છે એ આમ અભિનિવેશપૂર્વક ગેટે કહ્યું કે કશું જાણતો નથી. એટલું જ નહીં, 1827માં એણે ઉદ્ઘોષણા, જેને આપણે ઢંઢેરો કહીએ છીએ, ઉદ્ઘોષણા કહીએ છીએ, ઘોષણા કહીએ છીએ, કરે છે કે રાષ્ટ્રીય સાહિત્યની હવે ઝાઝી અર્થવત્તા રહી નથી. જો એ તો માત્ર પ્રાદેશિક નહીં, આપણે ત્યાં તો કેટલાક લોકો માત્ર ગુજરાતી સાહિત્ય વાંચીને જ આનંદમાં રેચાપેચા રહે છે, એના જ ગુણગાન ગાય છે અને એની જ વાહ વાહ કરે છે. ગુજરાતી સાહિત્ય, મરાઠી લોકો મરાઠી સાહિત્ય, પંજાબી લોકો પંજાબી સાહિત્ય, અસમમાં અસમિયા સાહિત્ય, બસ એટલી જ વાતોમાં રહી અને એની આસપાસ રેચાપેચા રહેવાનું. પણ જ્યારે પ્રદેશના સીમાડાઓ પણ જ્યારે તૂટી જાય, એ ઓળંગાય, ત્યારે એક રાષ્ટ્રીય સાહિત્યની વાત થાય. એટલે આપણે ટાગોરની નોબેલ પ્રાઇઝ વિજેતા કૃતિ ગીતાંજલિ, એના તો અનુવાદો આપણને અનેક લોકોએ કરેલા મળે. એનો કાંતે કર્યો, એનો રવિન્દ્રનાથ ઠાકોરે કર્યો, એનો ધૂમકેતુએ કર્યો. એ અનુવાદો જ્યારે આપણે વાંચીએ ત્યારે એ બંગાળમાં કેવી કવિતાઓ લખાય છે, ગીતાંજલિમાં શું છે, એની આપણને ખબર પડે. તો એ રીતે આપણે ગુજરાતમાંથી બંગાળમાં ગયા, બંગાળમાંથી આપણે મરાઠીમાં જઈએ, પંજાબીમાં જઈએ અને કે પંજાબી કૃતિ વાંચીએ. હમણાં જ મિત્રો મેં રમાપદ ચૌધરીની બાળી જાયા ગયા એવી કોઈ કૃતિનો અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે ઘર એવા શીર્ષકથી કર્યો. એમાં હું પસાર થયો તો એ બંગાળની અંદર રમાપદ ચૌધરી ઘરમાલિકો અને ભાડુઆત વચ્ચેના સંઘર્ષની વાત લઈ આવ્યા. અને તરત આપણને આપણી કોઈ કૃતિ એવી જેમાં મકાન માલિક અને ઘરમાલિકો વચ્ચેના જે સંઘર્ષો હોય એ વ્યક્ત થયા હોય એની તુલના કરવાનું આપણને ગમે. તો એમ બંગાળી, એમ પંજાબી, એમ મરાઠી, એમ ઉડિયા, કન્નડ, જો આપણે કેટલી બધી ભાષાઓનું સરસ સાહિત્ય હવે તો આજે અનુવાદ થઈને આપણી સામે સુલભ છે. ગેટે તો રાષ્ટ્રીય સાહિત્યની પણ વાત નથી કરતા, પણ તમારું કન્ટ્રી બદલો, તમારે દેશની સીમાઓને ઓળંગો
અને તમે વિશ્વ સાહિત્ય સુધી પહોંચો. એટલે હવે ગુજરાતી અને બંગાળી વાત તો જૂની થઈ ગઈ, ગુજરાતી અને મરાઠી વાત તો જૂની થઈ ગઈ. હવે તો ભારતની ભાષાઓની વાતથી તમે ઉપર જાઓ અને એક ભારતની કૃતિ અને એક અમેરિકન કૃતિ, એક ચાઇનીઝ કૃતિ, એક જાપાનીઝ કૃતિ તમે લો. સરસ ફાવે અંગ્રેજી તો સરસ, ન ફાવે તો એના અનુવાદો ભલે ફરી ફરીને આવ્યા હોય, અનુવાદ વાંચો અને જુઓ કે એ વિશ્વમાં કેવી કેવી સમસ્યાઓ છે, કેવી કેવી ઘટનાઓ ઘટી છે, મનુષ્યના સંવેદનો કેવા છે અને એને આવા સર્જકો કેવી રીતે અભિવ્યક્ત કરે છે, તો એની આપણને ખબર પડે. એટલે એ કહે છે ગેટે કે હવે તો વિશ્વ સાહિત્યનો સમય આવી પહોંચ્યો છે. વિશ્વ સાહિત્ય આપણી દ્રષ્ટિને આપણે હવે અહીંથી શરૂ કરી અને દૂર સુધી પહોંચાડવાની છે અને દેશના સીમાડાઓને પણ આપણે હવે ઓળંગી જવાના છે. જો બીજી બધી બાબતો આપણે ઓળંગ્યા, આ પહેરવેશમાં મેં આજે ધારો કે ટાઈ પહેરી છે, તો આ આપણા ભારતીય કલ્ચર નથી, આ વિશ્વ કલ્ચર છે. હું શૂટ પહેરું છું, એ વિશ્વ કલ્ચર છે. તો આપણે ખોરાક, પહેરવેશ બધામાં, જીવનશૈલીમાં આપણે જો સંદર્ભો લાવ્યા વૈશ્વિક, તો સાહિત્યમાં કેમ ન આવી શકે? તો એ સાહિત્યમાં પણ એવા સંદર્ભો સુધી હવે આપણે પહોંચવું પડશે. એટલે કહે છે કે રાષ્ટ્રીય સાહિત્યની હવે ઝાઝી અર્થવત્તા કે અર્થ રહ્યો નથી અને વિશ્વ સાહિત્યનો સમય, વિશ્વ સાહિત્યને વાંચવાનો, વિશ્વ સાહિત્યને સમજવાનો સમય આવી પહોંચ્યો છે. સીમિતતામાંથી વ્યાપકતામાં જવાના એ ઉપક્રમમાંથી તુલનાત્મક સાહિત્યનો વિકાસ થયેલો છે. એક દેડકો જ્યાં સુધી પોતે ખાબોચિયામાં, ત્યાં સુધી પોતાનું ખાબોચિયું છે, જેને પોતાનું વિશ્વ લાગે કે બસ વિશ્વ તો આવડું જ છે. પણ જ્યારે દેડકો ખાબોચિયામાંથી બહાર નીકળે અને કોઈ બીજું ખાબોચિયું જોવે એનાથી મોટું, એમાં જાય ત્યારે એ ખાબોચિયું એને મોટું લાગે. પણ એમાંથી ત્યારે આગળ જાય તો એમાંથી પછી તળાવ આવે, એમાંથી પછી નદીઓ આવે, એમાંથી પછી સમુદ્ર આવે. એમ તમે તમારા એક નીચી સાહિત્યમાંથી, તમારી જે માતૃભાષાનું સાહિત્ય છે એમાંથી તમે જ્યારે બહાર જાઓ ત્યારે ભારતીય સાહિત્ય આવે, અને તમે ભારતીય સાહિત્યમાંથી તમે બહાર જાઓ ત્યારે વિશ્વ સાહિત્ય આવે. તો એ રીતે એવા વિચારમાંથી, એવી વિભાવનામાંથી, એવી અપેક્ષાઓમાંથી આ વિશ્વ સાહિત્યનો ઉદ્ભવ થયો અને એમાંથી પછી તુલનાત્મક સાહિત્યની વિભાવનાનો જન્મ થયો. મેથ્યુ આર્નોલ્ડ નામના એક વિવેચકે એક પત્રમાં સૌથી પહેલાં કમ્પેરેટિવ લિટરેચર શબ્દ પ્રયોગ કરેલો. આપણે સૌપ્રથમ આ શબ્દની શોધમાં જઈએ છીએ કે આ શબ્દ શું છે. તો મેથ્યુ આર્નોલ્ડ, આપણે ક્યાંય ને ક્યાંક એનો ઉલ્લેખ કર્યો છે ટીવાયના વર્ષમાં. એ બહુ મોટા ગજાના એ વિવેચક હતા મેથ્યુ આર્નોલ્ડ, અને એમણે પ્રથમવાર એક જગ્યાએ એમનો એક શોધપત્ર જેને કહેવાય, રિસર્ચ પેપર કહેવાય, એમાં આ ઉલ્લેખ કરેલો કમ્પેરેટિવ લિટરેચર. કમ્પેરેટિવ એટલે તુલનાત્મક, લિટરેચર એટલે સાહિત્યનો શબ્દ પ્રયોગ કરેલો અથવા તો કહીને કે ઉલ્લેખ એણે કર્યો હતો. પ્રોસ નેટે પોતાના એક પુસ્તકનું શીર્ષક કમ્પેરેટિવ લિટરેચર રાખ્યું હતું. તો એક બીજા આપણને વિવેચક મળે છે, એ છે પ્રોસનેટ. જો આ બધા વિશ્વના વિવેચકો છે, નામો થોડાક આપણને અઘરા લાગશે, થોડાક વિશિષ્ટ લાગશે, થોડાક જુદા લાગશે. એણે તો પોતાનું વિવેચનનું પુસ્તક આપ્યું, એનું શીર્ષક જ એમણે રાખ્યું હતું કમ્પેરેટિવ લિટરેચર, એટલે કે તુલનાત્મક સાહિત્ય. તો આ રીતે આવા આ 2-3 શબ્દોમાંથી પસાર થઈએ આપણે. એ શરૂઆતમાં આવા શબ્દો પહેલીવાર વપરાયા, કમ્પેરેટિવ લિટરેચર વગેરે. આ રીતે તુલનાત્મક સાહિત્યને સ્થાયિત્વ આપવાનો એક પ્રયાસ થયો હતો. મેથ્યુ આર્નોલ્ડ અને પ્રોસનેટે જેવા વિવેચકો દ્વારા ધીરે ધીરે આ શબ્દનું પ્રસ્થાપન કરવામાં આવ્યું. જર્મન બંધુઓએ જેમ પહેલીવાર લોક સાહિત્ય માટે પોપ્યુલર લિટરેચર
એવો શબ્દ પ્રયોગ કરેલો જે અત્યંત પોપ્યુલર છે. નાના સમાજ સુધી જે સાહિત્ય પ્રસરેલું છે એવું પોપ્યુલર લિટરેચર શબ્દ પ્રયોગ કરેલો એમના નિબંધમાં. અને એનું ગુજરાતી પછી ધીરે ધીરે આપણે ફોક લિટરેચર એવું કર્યું અને એનું ગુજરાતી લોક સાહિત્ય કર્યું અને પછી આ સુધી બધું ચાલ્યું. એમ અનુવાદ વિશે પણ થયું. એના ભાતના અર્થછાયાઓ આપણને મળીને પછી અનુવાદ શું છે ને એની ઉપયોગિતા શું છે ને પછી અનુવાદો થવા શરૂ થયા. અને એમ ધીરે ધીરે શબ્દ આગળ વધતો વિકસતો જાય. એમાં અન્ય વિવેચકો પોતાનું ઉમેરણ કરતા જાય. તો આમ આ રીતે આ શબ્દને સ્થાપવાનો, એનું પ્રસ્થાપન કરવાનો, એને સમજવાના પ્રયાસો આ બધા દ્વારા થયા. એ પછી 1901માં આ જ વિદ્વાને એટલે કે પ્રોસ્ટનેટે ધ સાયન્સ ઓફ કમ્પેરેટિવ લિટરેચર, જો 1901 પ્રોસ્ટનોટ નામનો વિવેચક પુસ્તક આપે છે ધ સાયન્સ ઓફ કમ્પેરેટિવ લિટરેચર, એટલે કમ્પેરેટિવ લિટરેચરનું વિજ્ઞાન, એની પાછળ પડેલું સાયન્સ, એની પાછળ પડેલા સિદ્ધાંત, એની પાછળ પડેલું વિજ્ઞાન લઈ આવે છે. આવો એક લેખ એમણે કર્યો. આપણે ત્યાં આ લેખ શબ્દ બહુ જ હવે છીછરાટમાં વપરાય છે. નાના વિદ્યાર્થીઓ કોલેજના હવે લેખો કરતા થઈ ગયા. પશ્ચિમમાં તો બહુ ઊંચી વિભાવના હતી એના વિશે, બહુ ઊંચા ખ્યાલો હતા. રિસર્ચ પેપર જેને કહેવામાં આવતું હતું, બુક રિવ્યૂ જેને કહેવામાં આવતું હતું, બહુ અઘરી વસ્તુ છે. આજે તો અધ્યાપક થવા માટે એવા સામયિકોનો રાફડો ફાટ્યો છે જે એવા રિસર્ચ પેપરોમાં પેપર નામે કશું જ ન હોય એને રિસર્ચ પેપર કહીને લોકો ફરે છે અને પ્રોફેસરોય બની જાય છે. સામયિકોવાળા છાપી દે છે ને એ જુદી વાત છે, પણ એમાં કોઈ ગુણવત્તા હોતી નથી. બહુ રેર એવા આપણને બુક રિવ્યૂ મળે. કોઈ રિસર્ચ પેપર, કોઈ બુક રિવ્યૂ એટલે શું કે જે આજ સુધી એમાં કહેવાયું હતું એમાંથી તમારે એક પણ વાક્ય તમે નવું ઉમેરો. એક વાક્ય તો બહુ ઓછું કહેવાય, પણ એના વિશે થયેલું એક નવું સંશોધન તમે ઉમેરો, એક વાક્ય નવું ઉમેરો, તો એ તમારું રિસર્ચ પેપર સાચા અર્થમાં રિસર્ચ પેપર કહેવાય. તમારું કંઈક અંદર મૌલિક સંશોધન હોવું જોઈએ. આજે દુર્ભાગ્યવશ એવું બહુ ઓછું જોવા મળે આપણને. માનવીની ભવાઈ, મળેલા જીવ, સરસ્વતીચંદ્ર ઉપર થતા આજના સંશોધનો એક ડગલું શું, એક વેંત પણ આગળ ચાલતા નથી. એનું એ જે કહેવાય ગયેલું હોય એને શબ્દ ફેરે મૂકી દેવાય. અને દુઃખ ત્યાં થાય કે કહેવાતા જે મોટા ગજાના બની બેઠેલા સાહિત્યકારો, બની બેઠેલા વિવેચકો પણ આ જ ધંધો કરે છે. હું હાથે કરીને અહીંયા ધંધો શબ્દ વાપરું છું. બસ આ જ પ્રવૃત્તિ કરે છે. તો એ બધાનો સમયનો નરો દુરુપયોગ જ છે. તમે એકાદો વિચાર નવો કરો, એ અર્થમાં એ રિસર્ચ પેપર કહેવાય. તો આ ધ સાયન્સ ઓફ કમ્પેરેટિવ લિટરેચર નામનો એક લેખ કર્યો, એક રિસર્ચ પેપર કર્યું. ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટીએ તુલનાત્મક સાહિત્યને સૌપ્રથમ સ્વીકૃતિ આપી. જો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ આ શબ્દની આસપાસ. કમ્પેરેટિવ લિટરેચર, તુલનાત્મક સાહિત્ય, વિવેચન પ્રવૃત્તિનો એક પ્રકાર. મેથ્યુ આર્નોલ્ડ અને પ્રોસ્ટનોટ એના આરંભકાલીન શબ્દના પુરસ્કર્તાઓ. અને ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટીએ સૌપ્રથમ તુલનાત્મક સાહિત્યને એક શિક્ષણના પેપર તરીકે એને સ્વીકૃતિ આપી, સંમતિ આપી. ભારતમાં એટલે કે આપણા દેશમાં ઈસવીસન 1956માં કલકત્તા ખાતે જાદવપુર યુનિવર્સિટી ખાતે તુલનાત્મક સાહિત્ય વિભાગની સ્થાપના થઈ. એટલે આમ વિશ્વ સાહિત્ય, ત્યાર પછી ભારત, અને ભારતમાં કલકત્તામાં 1956માં જાદવપુર યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યને એક અભ્યાસક્રમ તરીકે સ્વીકારવામાં આવ્યો. આ રીતે આ પ્રવૃત્તિનો ભારતમાં પણ પછી સભાનપણે પ્રારંભ થયો. આપણે જાણીએ છીએ મિત્રો,
આપણી યુનિવર્સિટી HNGU, ત્યાર પછી MS સરદાર પટેલ ભાવનગર, સૌરાષ્ટ્ર પંચમહાલ, અને હવે તો યુનિવર્સિટીઓનો રાફડો ફાટ્યો છે, કોલેજોનો રાફડો ફાટ્યો છે. પણ એ એવા ભૌતિક એવા બિલ્ડિંગો એ શિક્ષણ નથી. ઉમાશંકર જોશીએ સરસ ક્યાંક લખેલું હતું, કદાચ એમનો કેળવણી વિષયક જે વિચારો હતા એમાં, કે મોટા મોટા બિલ્ડિંગો એટલે યુનિવર્સિટીઓ નહીં, પણ કોઈ વૃક્ષ નીચે રસ્તામાં જ્યારે કોઈ બે વિદ્યાર્થીઓ અથવા કોઈ શિક્ષક અને વિદ્યાર્થી અરસપરસ જો સાહિત્યની વાતો કરતા હોય, જો શિક્ષણની વાતો કરતા હોય, તો એ હરતી ફરતી યુનિવર્સિટી છે. ખૂબ આ વાત સાચી છે. તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જેના હવે નામ આપ્યું છે વીર નર્મદ યુનિવર્સિટી, એમાં તો વર્ષોથી તુલનાત્મક સાહિત્યનો ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગ કાર્યરત છે. આમ ભારતમાં 2 સ્થળોએ તુલનાત્મક સાહિત્યના સ્વતંત્ર વિભાગો અસ્તિત્વ ધરાવે છે. જે વિદ્યાર્થીઓને TYBA કર્યા પછી લેંગ્વેજમાં નહીં પણ તુલનાત્મક સાહિત્યના સંદર્ભમાં માસ્ટર ડિગ્રી લેવી હોય તો એ સુરત જઈ શકે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ત્યાં 2 ડિપાર્ટમેન્ટ છે ગુજરાતી, અને કમ્પેરેટિવ સ્ટડીનું અને બીજું ભાષા ભવન. તો આ રીતે ભારતમાં એક કલકત્તામાં અને બીજું સુરતમાં, આપણે કે ગુજરાતમાં આ પ્રકારના ડિપાર્ટમેન્ટ આખા ઊભા થયેલા છે, જે આ તુલનાત્મક સાહિત્ય માટે બહુ સારી બાબત કહી શકાય, એના અભ્યાસક્રમ માટે બહુ સારી બાબત કહી શકાય. આપણે જાણીએ છીએ જ્યારે ત્યારે લોક સાહિત્ય એમ કે અભ્યાસનો વિષય બનાવાય, એવા પ્રશ્નો ઊભા થયેલા, અને લગભગ કોઈ યુનિવર્સિટી કે આ તો કોઈ ભણાવવાનો વિષય જ નથી. જે જીવન જીવીએ છીએ આપણું લોકજીવન, આપણા લોકગીતો, આપણી લોકરીતિઓ, શું જરૂર છે ભણવાની, અને શું જરૂર છે એને ભણાવવાની? પરંતુ એની પહેલ ધીરે ધીરે રાજકોટ યુનિવર્સિટીમાં થઈ, ત્યાર પછી ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં. આજે આપણે પાટણની અંદર પણ આપણે જાણીએ છીએ, અને આના પછીનું જે પેપર છે આપણું, જેને આપણે ID કહીએ છીએ, ઇન્ટરડિસિપ્લિનરી, એમાં 3 વિકલ્પોમાં એક વિકલ્પ લોકસાહિત્યનો છે જ, અને એ માટે પણ આપણે પાછું મળવાનું છે. એ પેપર પણ મારે ભણાવવાનું છે, એ માટે પણ આપણે વિચારો રજૂ કરવાના છે. તો ધીરે ધીરે પછી લોકસાહિત્ય નોખી યુનિવર્સિટીઓમાં એક પેપર તરીકે પ્રસ્થાપિત થયું. હા, હજી આખી આપણે ફોલ્કલોરની કોઈ યુનિવર્સિટી કે ડિપાર્ટમેન્ટ નથી, પણ એક પેપર તરીકે પણ એનું દાખલ થવું એ બહુ આનંદની વાત છે. તો આ રીતે જેમ લોકસાહિત્ય આવ્યું, એમ એ પેપર પછી આપણે ત્યાં આવ્યું આખું ટ્રાન્સલેશન, એટલે કે અનુવાદ. તો અનુવાદનું પેપર પણ આપણે ગયા વર્ષે ભણ્યા, કે અનુવાદ વિશે પણ આપણે ભણવું જોઈએ કે અનુવાદની શું જરૂર છે, અનુવાદ શા માટે થાય છે, અનુવાદથી શું ફાયદાઓ છે ગુજરાતી સાહિત્યને અથવા તો અન્ય સાહિત્યોને. એમ આ રીતે તુલનાત્મક સાહિત્યની પણ આપણે ત્યાં વાતો વિચારો શરૂ થયા. આપણને એક યુનિવર્સિટી ગુજરાતને મળી, અને એમાં વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં ભણે છે, સંશોધનો કરે છે, અને MAની ડિગ્રી પણ પ્રાપ્ત કરે છે. હવે તો આનો વ્યાપ વધતો ગયો છે. આજે તો હવે તો MPhilમાં, PhDમાં પણ વિદ્યાર્થીઓ સંશોધન તરીકે તુલનાત્મક સાહિત્યને પસંદ કરે છે. આ પડકારો માગી લે છે, ચેલેન્જ માગી લે છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ ચેલેન્જ સ્વીકારે છે. શિસ્તની પણ તુલના થાય છે આજે, કે એક નવલકથા અને એક ફિલ્મ, એક નવલકથા અને એક નાટક, તો એ પણ તુલના છે. અને વિશ્વની 2 કૃતિઓની પણ તુલનાઓ થાય છે. તો એ જે તે પ્રદેશના, જે તે દેશના સાહિત્ય માટે તો સારી બાબત છે જ, પણ તુલનાત્મક સાહિત્યના વિકાસ માટે પણ એ એટલી જ નોંધપાત્ર બાબત બની રહે છે. તો આ રીતે મિત્રો, ખૂબ આખી સરસ વાત આ પેપરમાં આપણે આમ જ કરતા રહીશું. એક સરસ નવું પેપર છે, એક નવો વિચાર છે. આપણા સૌની દૃષ્ટિવૃત્તિનો ખૂબ વિકાસ થઈ શકે, આપણી દૃષ્ટિવૃત્તિનો,
યુવા પેપર છે એના અભ્યાસક્રમના પહેલા યુનિટના પહેલા પાર્ટની વાત અહીં આપણે પૂરી કરીએ છીએ. ફરી આ જ યુનિટમાં આ જ પ્રશ્નમાં આપણે આગળ આપણા બીજા વ્યાખ્યાનમાં વાત કરીશું. આશા રાખું કે આપ સૌને મારા વિચારો ગમ્યા હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.